નમસ્કાર ખેડૂત મિત્રો, આપ સૌ મિત્રોનું આપણે આ યુટ્યુબ ચેનલ ઉપર હાર્દિક સ્વાગત છે. અને આપણે આજે વાત કરીશું જીરાના ભાવ વિશે. તો આપણે જીરાના ભાવમાં આગળથી જ કહેલું હતું, ધાણાનો વિડીયો બનાવ્યો ત્યારે જ આપણે કહી દીધું હતું કે જીરામાં ખેડૂત ભાઈઓ મને નાની મંદી દેખાય છે તો સાવધાની રાખવી. આપણે આગળ 4-5-7 દિવસ પહેલાં એક વિડીયો બનાવી અને જાણ કરી હતી. જો આ એરો દેખાડું છું એ મંદી છે, 720 રૂપિયા જેવી મંદી છે. અને આ આજની આખા દિવસની આ કેન્ડલ છે. તો એક ભયંકર મંદી દેખાણી છે, જે આપણે 7-8 દિવસ પહેલાં જ આપણા જે ચેનલના સબસ્ક્રાઈબર છે તેને જોયેલો જ હશે વિડીયો. આપણે આગળથી જ કહી દીધું હતું કે ધાણાના વિડીયો ઉપર વાત હતી અને ધાણામાં પણ મંદી આવી ગઈ છે. જે મેં ધાણાની પણ કીધી હતી કે મંદી આવશે, અને જીરામાં પણ કીધું હતું કે એક વિડીયો બનાવી અને જાણ કરીશ, પણ નાની મંદી એક સંભવ મને દેખાય છે. તો એ જ રીતે આજે બજાર ખુલતા જ બજારમાં એક મંદી દેખાણી અને 720 રૂપિયાની મંદી આવી ગઈ. હવે મેઇન પોઈન્ટ એ છે વાતનો કે આપણે જે પણ આ બોક્સ દોરેલા છે, એક બોક્સ આપણે આ દોરેલું છે અને એક બોક્સ આપણે આ દોરેલું છે. એ બોક્સમાં લેનારની સંખ્યા વધારે છે, એટલે ત્યાં જીરું રોકાય એવી પૂરી શક્યતાઓ છે. પણ હાલ હું એક એનાલિસિસ જીરા ઉપર કરી રહ્યો છું, તો આપણે એક કાલના દિવસ સુધી રાહ જોઈશું. અને કાલે અથવા પરમ દિવસે જેમ ટાઈમ મળશે એમ એક વિડીયો બનાવી અને જાણ કરીશ, જેથી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેવી, જેથી વિડીયો આપ સૌ મિત્રોને મળી રહે અને પાક્કો આપણે ટાર્ગેટ કદાચ આપી શકીએ. જો આ બોક્સની અંદરથી જો બજાર ઉપરની તરફ આગળ વધવાનું શરૂ થઈ જાય તો એ રીતે આપણે તેજીના તારણ કાઢશું અને આ બોક્સ ઉપર આવશે તો એ રીતે તારણ કાઢશું. કાલનો દિવસ આપણે હજી એક દિવસ ઉતાવળ નથી કરવી, જેથી આપણે પાકો એક ટાર્ગેટ મળી શકે. અને જે ભાઈઓને વિશ્વાસ ન હોય એ આપણા આગળના વિડીયો જોઈ લે, જેથી એ સૌ ભાઈઓને ખબર પડી જાય કે આપણે કેવા વિડીયો મૂકીએ છીએ. તો હાલ માટે એટલું જ. 2-3 દિવસની રાહ જોવો, જેથી મને એક પાકો ટાર્ગેટ મળે અને હું પાકું કહી શકું કે જીરામાં કેટલીક તેજી આવી શકે, અથવા આ બોક્સ તૂટે તો કેટલીક મંદી આવી શકે. એ પણ એક તારણ આપવામાં આવશે, જેથી આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેવી. હાલ માટે એટલું જ. આભાર.